સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, પણ દિવસો સુધી ટેકાના ભાવે ખરીદીની મંજૂરીના મેસેજની રાહ જોયા બાદ મોંઘા દાટ ડીઝલના ધુમાડા કરીને જ્યારે ખેડૂતો ટ્રેક્ટરો ભરીને ટેકાના ભાવે માલ વેચવા કેન્દ્રો પર પહોંચ્યા, ત્યારે ખબર પડી કે તંત્રએ તો બંધના પાટિયા મારી દીધા છે. ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ શું વ્યથા ઠાલવી જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, પરંતુ જમીની હકીકત કંઈ અલગ જ ચિત્ર બતાવી રહી છે. તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં અન્ન અને પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી કે પછી તંત્રની બેદરકારીને લઈને ટેકાના ભાવે મકાઈ વેચવા આવેલા ખેડૂતોને પાછા ફરવું પડ્યું છે. કારણ એટલું જ છે કે મકાઈ ભરવા માટેના બારદાન એટલે કે કોથળા ખલાસ થઈ ગયા છે અને સરકારી ગોડાઉનને તાળા મારી દેવામાં આવ્યા છે. તો નસવાડી ખાતે ટેકાના ભાવે મકાઈ વેચવા માટે અત્યાર સુધીમાં લગભગ 90 જેટલા ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોના જણાવ્યા અનુસાર હજુ સુધી માત્ર 9 ખેડૂતોની જ મકાઈ ખરીદવામાં આવી છે. તો ખેડૂતોનો આક્ષેપ છે કે દરરોજ ફક્ત 2 ખેડૂતોની જ મકાઈ ખરીદવામાં આવે છે, જેના કારણે તમામ ખેડૂતોની મકાઈ ખરીદવામાં 40 દિવસ જેટલો સમય લાગી શકે છે. ત્યારે જગતના તાતે કહ્યું કે અમારે ચોમાસાની ખેતી માટેની તૈયારીઓ કરવી છે, બાળકોની સ્કૂલની ફીના પૈસા ભરવાના છે, પણ સરકાર ખરીદી શરૂ કરતી નથી અને અમને ભારે મુશ્કેલી પડી રહી છે કે પૈસા ક્યાંથી કાઢવા. તો રજીસ્ટ્રેશન કરાવ્યા પછી પણ ખરીદી થતી નથી અને ગોડાઉન બંધ છે. તો જગતનો તાત માંગ કરી રહ્યો છે કે સરકાર તરત જ ખરીદી શરૂ કરે. આ સાથે જ અન્ન અને પુરવઠા વિભાગના ગોડાઉનના મેનેજરનું કહેવું છે કે બારદાન ખલાસ થઈ જતા ખરીદી કામગીરી તાત્કાલિક અસરથી રોકવામાં આવી છે, પરંતુ ટૂંક સમયમાં જ નવા બારદાન આવી જશે અને ત્યારબાદ મકાઈની ખરીદી ફરી શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપી છે. તો એક તરફ સરકાર ખેડૂતોને ટેકા આપવા માટે ટેકાના ભાવે ખરીદી કરવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ નસવાડીના ખેડૂતોની હાલત ઘણા સવાલો ઉભા કરે છે. આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. હાલમાં અત્યારે એપીએમસી નસવાડી ખાતે આપણે 90 ખેડૂતમાંથી 9 ખેડૂતોને ખરીદી કરેલ છે. બારદાનની શોર્ટેજ છે, એટલે આજે 5000 બારદાન આજ સાંજ સુધીમાં આવી જવાના છે ગોડાઉન ખાતે. આમાં છોટાઉદેપુરથી SMS કરવામાં આવે છે, જેના પોર્ટલ વાઇઝ એ લોકોના નંબર હોય એના પરથી જે નંબર વાઇઝ જેમ આવતું હોય એમ ખેડૂતોના SMS મોકલવામાં આવે છે મોબાઈલ પર. કારણ એ છે કે અત્યારે હાલમાં અહીંયા કોઈ બી ગોડાઉન પર બારદાન નથી, એટલે જે તે ખેડૂતો પર બારદાન અવેલેબલ હોય તો એ લઈને આવે છે અને એના 15 રૂપિયા લેખે ચૂકવણું કરી દઈએ છીએ. આકાશ ગાવિત, નસવાડી ગોડાઉન મેનેજર. પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે. ખેડૂતો 1 તારીખથી શરૂ કરવાના હતા, 20 તારીખ સુધી બી શરૂ નથી કરી, પછી 22 તારીખથી ચાલુ કર્યું છે. દરરોજના 2 ટ્રેક્ટરો લે છે. તો હવે નસવાડી તાલુકાના 100 ખેડૂતોએ રજીસ્ટ્રેશન નોંધણી કરાવી છે. તો હવે દરરોજના 2 ખેડૂતોને લઈશે તો આ 90 ખેડૂતો હજુ બાકી છે અત્યારે. તો 90 ખેડૂતોને ખરીદી કરવાનો કેટલો સમય લાગી જશે? તો 90 દિવસ હજુ લાગી જાય તો ખેડૂતો ખેતી શું કરશે? આની પર લોકો ખેડૂત નિર્ભર છે. મકાઈ વેચીને બિયારણ, ખાતર, ખેડામણ બધું જ લાવવાનું હોય અને હવે પરિસ્થિતિમાં હજુ બી ખરીદી નહીં કરતા. બારદાન નથી, બારદાન કરીને લોલીપોપ આપ્યા કરે છે, તો ખેડૂતો જશે બી ક્યાં? આવ્યા તો પણ આજે ગોડાઉન બંધ છે અત્યારે કે બારદાન નથી, તો આવું દરરોજથી અહીંયા લોલીપોપ આપ્યા કરે છે. તો હવે આગળ શું વિચારશે ખેડૂતો? જશે તો ક્યાં જશે? ચૌહાણ મનહરસિંહ કનકસિંહ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકીનું અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. નમસ્કાર.